મોરબીના વાંકાનેરની નગરપાલિકાની સામાન્ય સભામાં ધારાસભ્ય દ્વારા કોંગી નગરસેવક તેમજ પત્રકારો સાથે કરાયેલ બોલાચાલીના આક્ષેપને લઈ ધારાસભ્ય જીતુ સોમાણી દ્વારા જવાબ આપવામાં આવ્યો. જીતુભાઈ, આ નગરપાલિકામાં ગઈકાલે જે બનાવ બન્યો એ અંગે મોહમ્મદ રાઠોડ દ્વારા આપની ઉપર આક્ષેપ કરવામાં આવેલ છે, અંગે આપ શું કહેવા માગો છો? ગઈકાલે તારીખ 8/4/2025ના રોજ નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું. એ જનરલ બોર્ડમાં મિટિંગ ચાલુ હતી અને ત્યારબાદ હું નગરપાલિકામાં ગયો હતો. નગરપાલિકાનું બોર્ડ પતી ગયા પછી અમે ચીફ ઓફિસરની ચેમ્બરમાં બેઠા હતા અને ત્યારબાદ અમે બધા સાથે ઊભા થઈ અને પ્રમુખશ્રીની ચેમ્બરમાં બેઠક લેવા માટે ગયા. ત્યાં વાંકાનેર નગરપાલિકાને પ્રમુખની ચેમ્બરમાં આ મોહમ્મદ રાઠોડ અને બધા જ સભ્યો ઇન્ટરવ્યૂ દઈ રહ્યા હતા. એટલે એ જે ઇન્ટરવ્યૂ દેવાની વાત છે એ નગરપાલિકાના પ્રમુખની ચેમ્બરમાં ઇન્ટરવ્યૂ દેવાનું ન હોય. એ નગરપાલિકાના સદસ્યો છે એટલી તો તેનામાં બુદ્ધિ હોવી જોઈએ, પણ એ જે ઇન્ટરવ્યૂ દેતા હતા ને એ બુદ્ધિનું કરી હતા. એટલા માટે મેં એમને કહ્યું કે ભાઈ આ નગરપાલિકાના પ્રમુખશ્રીની ચેમ્બર છે અને પ્રમુખશ્રીની ચેમ્બરમાં ઇન્ટરવ્યૂ ન દેવાનું હોય. તમારે ઇન્ટરવ્યૂ દેવું હોય તો તમે નગરપાલિકાના પરિસરની બહાર ઇન્ટરવ્યૂ દઈ શકો છો. તમારામાં એ નિયમની ખ્યાલ હોવો જોઈએ, તમારે બુદ્ધિપૂર્વક વર્તવું જોઈએ. પણ તમે જે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે એટલે મેં એમને કીધું કે ભાઈ પ્રમુખશ્રીની ચેમ્બરમાં ઇન્ટરવ્યૂ ન દેવાનું હોય અને બહાર ઇન્ટરવ્યૂ દો. આજે એનો જે કર્યા છે એ વિશે આજથી પૂછતી ત્યારે એને એના ફાધરને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યારે મને એનો ફોન આવ્યો કેતન પતિનો કે જીતુભાઈ, મારા ફાધરની તબિયત બરોબર નથી અને મેં હોસ્પિટલમાં દાખલ કર્યા છે, તો મને થોડા ઘણા રૂપિયા ઉછીના આપો.